એક માણસ જન્મે અને એનું બાળપણ પૂરું થઈ જાય એટલે સીધો જ એને શિક્ષણ માટે શાળામાં ભણે, વર્ષો સુધી ભણે, ખૂબ મહેનત કરે અને આગળ વધે. પછી એટલું બધું ભણ્યા પછીથી એને એક પ્રમાણપત્ર મળી જાય કે લો, તમારા આટલા વર્ષોના ભણતરનું આ તમને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ આપવામાં આવે છે. એમ માણસ જીવનભર વર્ષો સુધી અનેક પ્રવૃત્તિઓ કરીને, વેપાર, ધંધો, નોકરી બધું જ કરી, મજૂરી કરીને વર્ષો સુધી કંઈક મેળવે, કંઈક જાય, કંઈક ગુમાવે, કંઈક એના જીવનની અંદર. આમ વર્ષો સુધીના આ જીવનને પરિશ્રમ સાથે જીવીને, ખૂબ જ સંઘર્ષ સાથે પોતાના જીવનમાંથી ખૂબ આગળ વધીને, ખૂબ આગળ નીકળી જાય વર્ષો સુધી. એને પોતાને ખબર ના પડે, જોત જોતામાં એટલા બધા વર્ષો વીતી ગયા હોય, આખરે નિવૃત્તિ આવી જાય, વૃદ્ધાવસ્થા આવી જાય. અને એમ કરતા કરતા એ માણસ જીવનના છેક કિનારે પહોંચી જાય. જીવનનો છેક કિનારો આવી ગયો, બસ હવે એથી આગળ કશું જ ના હોય. તો કિનારા ઉપર, કિનારા સુધી આવ્યા પછીથી એને કિનારે ઉતરવા માટે જવું પડે અને ત્યારે એની જીવન યાત્રા પૂરી થઈ જાય. એમ માણસ આટલું બધું જીવે, આટલો બધો પરિશ્રમ કરે, આટલી બધી એને સમસ્યાઓ, ઉપાધિઓ એ બધું પાર કરતા કરતા આખા જીવનનું એને પ્રમાણપત્ર આપવામાં આવે. અંતિમ પ્રમાણપત્ર કે લે, આટલું બધું જીવ્યો ને, આટલો બધો પુરુષાર્થ કર્યો ને, એનું પરિણામ તને આપું છું, લે. એ સર્ટિફિકેટ કયું? માત્ર મોત. હવે વિચાર કરો કે આટલું બધું જીવવાનું અને એનું પ્રમાણપત્ર, એનું સર્ટિફિકેટ આ મૃત્યુ. હા, માણસ ગમે એટલું લાંબુ જીવ્યા પછી મનથી થાકતો હોય છે, પણ પોતાને કહી શકતો નથી, બીજાને નથી કહી શકતો. થાકે છે માણસ. અને બધી જ જાતની પ્રવૃત્તિઓ પૂરી કરી દીધી હોય અને કશું જ જીવનમાં કરવાનું બાકી પણ ના રહ્યું હોય, કરવા પણ જ ના રહ્યું હોય, ત્યાર પછી એને એમ થાય કે બસ હવે તો જીવનને જીવીને કરવાનું શું? કારણ કે કોઈ પ્રવૃત્તિ ના રહી. એટલે ભગવાન પાસે મળતું એ મોતનું પ્રમાણપત્ર લેવા માટે પણ તૈયાર થઈ જતો હોય છે. જય મહારાજ.